શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આજના વિડીયોની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારા વાળા હાલમાં છે ને મહેમાન આવી જશે મહેમાન આવી જશે ને સારો બધા સા પીએ હું દરિયામાં જલો તો દરિયામાં લાવીને તાત્કાલિક આપણે સા પીતા પીતા બ્લોગ શરૂ કર્યો બોલો કા એમ જ જો મહેમાન એક ડુંગળીનું આખું તગારું લહણ તો અમારે છે ને એક આખા લહણની રેસીપી બનાવી નાખી એમ કરો ને અત્યારે થોડોક તડકો પડે કે તો ગરમ પડી જાય એવું છે ને ચાલો તો બને ચાલો જય માતાજી જય દ્વારકાધીશ સાહેબ ગયેલા છે દરિયામાં બીજી ચેનલ માટે વિડીયો ઉતારવા ને હાલ તો સર તો સા પીવે મહેમાન આવ્યા એને મેં કારની સા પાઈ દીધી સાહેબની હમણાં આવ્યા એટલે એને ગરમ કરીને પાઈ પાછી કા અને આપણે આ ડુંગળીને એવું આવી ગયું તો હે ને આને સારું કરીને મૂકવાનું છે આપણે રેસીપી બનાવવાનું કામ લાગ્યા પાછી એટલે કા જો સા પીવે તો એટલે તમારી એક બે કોમેન્ટનો સવાલ હું કહી દઉં આપણે જો કે હું તો ઘડી ખુશ ગયો 10-20 મિનિટ કૂતો તો આ ગેસનો બાટલાવાળા આવ્યા ને 240 રૂપિયા લઈને દઈ ગયા કાંઈ કર્યું નહીં તહેલું તોડીને બે આ સુલાની નળી એની પાસે નહોતી નળી કે બદલાઈ લાગતો મોવા કા તળાવ આવતો લઈ આવતો 240 ની જાય ને 240 લેતા જાય ને અમને કામ છીન થઈ જાય એને તો એના ન કરીશું આમ ત્યાં તો એ આવે તો પૈસા ને પોઈન્ટ ને બસ ને એવું હતું એ કંઈક આપી દીધું ને બીજું એ કે નળી ફાટશે મારો દીકરો ગેટ બાટલા તો કાંઈ ફાટશે નહીં ભલે નહીં ફાટે આ તમારા બધાની કોમેન્ટનો સવાલ લે ઘણા સમયથી આવે છે ધનજીને કુલે મેકવા જાવ તે કેટલી નિશાળ દૂર છે એ કહેજો તો નિશાળ અમારે લગભગ 2.5-3 કિલોમીટર દૂર છે ઠેઠ 4 થાંભલા આવી 4 થાંભલા વટીને વાડી વિસ્તારની નિહાળ આવી નાઠેડ જાય છે ગામમાં ભણાવતા નથી અને આ ગામથી અમારાથી આગું 2 કિલોમીટરની આસપાસ છે નિશાળ છે 3 કિલોમીટર છે અથવા 2.5 પછી આનંદભાઈ કેમ દેખાતા નથી આનંદભાઈ કેમ દેખાતા નથી એમ કોમેન્ટ કરે બધે કેતો આનંદભાઈ જે રજામાં આવી આયેલા છે હવે આપણે દરિયાનો ધંધો બંધ થઈ ગયો કે એટલે એને પછી અહીં થોડા રખાય કઈ હા યાર આપણે લાગે બધું હોય અને ઓલું થાય ખર્ચો પછી બીજે કામને જવાનું હોય તો બીજે મહિનાદારમાં કે બધે જે લેશે કઈ કામ કરતા હશે એને આપણે રજા આપી દીધેલી છે બરોબર છે તો ઈ છે ને અમાર મહિનાદાર હતો એટલે દેખાતો નથી પાછા આવતી સીઝનમાં આપણે લાગ્યું પાછા પછી એક ત્રીજી કોમેન્ટ આવે વધારે કરીને તમે ગામમાં જાવ એટલે મને લીધા નહીં ને એટલે ગોળો ખાવા લીધા હતા મને વાહ પછી એક ત્રીજી કોમેન્ટ આવે છે કે સેજલબેન કેમ દેખાતા નથી તો સેજલબેન છે કે ઓલરેડી કામે સડી ગયેલા છે એ મારા વાલા ઘરે હોય તો દેખાડીને આપણે જઈ દરિયામાં મચ્છી પકડો તો વિડીયો બનાવી અથવા અહીંયા ઘરે ઘરે હોય તો તાક ને તાક સેજલબેન આવી જાય બાકી સેજલબેન જેલા હે કામે જાય છે એમ નથી સસરાને એવું કામ બધું બંધ થઈ ગયું એટલે અહીં ઘરે ઘરે એવું કઈ કામ ન હોય એટલે બીજે ગમે ને દાડી બાડી એવું કઈ કામ કરે એટલે એ મોટો કામે સડી ગયેલા તે હાંજ સવાર જાય ને આવે ને એવું કરે એ કામ તો કરવું પડે ને મારા વાલા તો કન્ટિન્યુ હંદાયની રીતે હંદાય કામ કરે છે અને અમે અમારી રીતે અમે અમારું કામ કરીએ છીએ વિડીયો બનાવવાનું અને તમારો સપોર્ટ કન્ટિન્યુ સારો છે તો ગાઈસ સપોર્ટ આવો નવો બનાવી રાખશું અને અમે નોખા થઈ જાવ હવે શું કરવું કો મારા વાલા કા નોખા થઈ જા કા આમ તો આમ તો મારા વાલા ગોળો હડી ગયેલો થાંભડા પીડા અહીંયા કચરામાં એલા એમ તો ડુંગળીને મારા માસીના છોકરા મારી માસીની છોકરીને મારા માસીનો છોકરો આવ્યા કે તે ડુંગળીને આખું તગાર ઉભરીને લેવા જય ભગવાન એને લાટ પર ડુંગળી દેજો કેમ કે અમારા વાલા એક ડુંગળીને તગાર આખું સોમું હાલ છે રેસીપી બનાવીશું ધબ ધબાટે ગળી આવે એ જાડી ફોફીને આ મતલબમાં ઓલી ટકે ને એ ડુંગળી છે કા કાંઈ વાંધો નહીં ચાલો બન્યા રહેજો કે હાલો મિત્રો કે તું એ કે વાહ તું એ કેલી ઓય કેની હાલો મિત્રો બધા મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય નેન્સન કૃષ્ણ મજમાં હું કરવાનું છે હું કરવા પડ્યું તમને બધાને ખબર નહીં હોય પણ હું કીધું કે તને કોટડા જવાનું છે કે એને એટલે મજમાં આવી જઈને છે ને તી બધું એમ છે હે પાકું છે હા લાઈટ કટકી આપણે તો બધી એવું કાલી તો કે આ હાલતું ફગાઈ દે ઓલું બજવાક નવું છે એ ન થાતું કે હે એટલે તો છે કર ખાલી જવાનું તો છે ને ફેમિલી સા બને છે સા પીને અમે જાય છે કોરડા આ બે બેનોને કાંટો મરાઈ એવું ને મારા હાહુ કંઈક માંદા પડી ગયા છે 4-5 જમણથી દવા અને બાટલા ને એવું સડે છે તો તપાસ કરીએ ખબર કાઢવા જવું પડે મારા વાલા પછી હાવ ઘરે ઘરે તો કંઈ રહેવાય નહીં જવું પડે કંઈક સહી તો કોક આવે કા તારા બાની ખબર હું કાઢી આવું તારા હાટે ઓકે હા સાહેબ જરા આવું નહીં હું આવે તું આમ નાઈને આવી કે ગરમીની પેલી જી ગરમી ને પેલી આમ પગ પગ એટલે બારી આવી દા કા કૃષ્ણ
તો ચાલો બને રહો. નોકી ગયેલા છે બહેન કે બાજી વિધા થાય તો પછી છે ને હવે ચા બને છે, ચા પીને પછી હું જવાનો છું તાંગું દેવા ઘડીક બેસી કા. તમે કૈસા આગળ તમારે આવો તમને પાઈ દે ને ના હોય વાહ અહીંયા એટલે વાટે વાટે બધા હાથ ખાતા છે. અરે વાહ. આપણે એમ થાય કે સાહેબ આવ્યો પછી બનાવી, સાહેબ આવ્યો પછી બનાવી, સાહેબ તો ઠેક ઠેકાણે ચા પી ના સાહેબની વાટે રહેવાનું જ ન હોય, સાથે બનાવીને પી લેવાનું બરાબર ને. તો ચલો હું કઈ હંધું હારે લઈને ન જતો, બનાવીને ગમે એવા પી લેવાની. ચલો ફેમિલી જાન છે કોટલા પાકું થઈ ગયું. ફેમિલી અમે છે ને કોટલા તો નીકળી જાય કાંઈ બેન અને હે હા એમ. અને સોરી ગાઈસ ટકો નહીં કરી શકો કેમ કે મારા ઓલા તેલ નાખી દીધું ને ટકો ન છો ગાઈસ આમ છે. તો એ નહોતું મને એ સુધી મેં કીધું વિડીયો મેં કીધું તેલ નાખી દીધું ટકો કરેલા પણ ત્યાં ટકો કરવાનું થતો નથી ને. હવ એવું છે. ચલો બેન રહેજો કાંઈ બેન. તો ગાઈસ અમે 4 જણા રહી છીએ. સહી સંજય ને નિશાળે ગયેલો હતો નાલી મારા બેનના ઘરે રોકાઈ ગયેલો હતો. નાલી મેં લેવા જાય ને લઈને પાછા બાઈપાસ નીકળે છે ઉસાપુરના રહી છે. મારા હાવની ખબર કાઢો થઈ ભાઈ માંજા પડી જાય તો ખબર કાઢો જવું પડે. એકાદન તો જવાય નહીં. 4 જણા રહી. હા નેન્સી બેન હા કેમ પણ. તો ગાઈસ આપણે પૂગી જશે કોટડા. કૃષ્ણબેન કેમ મજા આવે તમને અહીંયા? મજા આવે. ધનજીભાઈ તમને મજા આવે? નેન્સી બેન તમને? બોલો સાંઈ શું કહેતી મજા આવે. આમ જો એક નાનું બાવ જવું બોલો આપણે જરૂર જરૂર જોવે અમને જોવે. બોલો અમને જોવે ગાઈસ અમને જોવે કા નેન્સી બેન. અને આવડે અહીંયા કોઈ હશે જ નહીં. બોલો જો કોઈ આમ જો કોઈ એટલે કોઈ છે જ નહીં એવું લાગે મને. કાંઈ વાંધો નહીં બિના રહે. સિસ્ટમ વાળી છે ગાડી. આમ જો ગાઈસ આ તો આપણે છે વાળીને તો એમ થાય કે એમ થાય ટાયર વધારે વળે ને આ છે ને મને એમ લાગે બ્રેક લાગે જેવું લાગે. હાલો ઉતરો લા. પહેલી વાર ગાડી આખી જિંદગીમાં બોલો ગાઈસ મજા આવી? ફૂલ મજા આવી. ફૂલ આમ ફૂલ. મેંચુ મજા આવી? હા એમ તો કે આપણે ગાડી કરી બહુ મજા આવી ગઈ. અને સોડા આવી જશે તો સોડા પી લઈ. કાક ટીશના પીવન હે પીવન છે તારે? ભાવે તારે પીવન છે? બોલ ધનજીભાઈ અહીંયા આવો. એમાં છે ને ગાઈસ માળો છે એક ચકીનો એમાં બસા છે તો બસા જોવા ગાડીમાંથી સડે અને ગાડી મેથી રોલા પણ મેકીને એટલે અહીંયા પછી ફુગાડી બસા જોવા નથી એવું છે. જો ધનજીભાઈનું તાકાત કેવી છે જો આમ બાસ ભટકાઈ એવું છે ભાઈ ધનજીભાઈનું કામકાજ. કાનસી બેન હા એમ કહેવાનું એમ નહીં હા કે હા કે યા ધન્યવાદ વાલ ફેમિલી. આપણે એને મારા વાલા કોટડે ચલાતા હતા ભાઈ કાસી ખબર કાઢવા અને સારું થઈ ગયું મારા હા ખબર કાઢી લીધી છે. સોડા બોડા પી લીધી ને ભાઈ કાસી મારે છે ને મોડો થઈ ગયો છે ને હવે કાલમાં આપણે બનાવવાની છે રેસીપી. તો રેસીપી બનાવવાની છે તો કંઈક બકાલો લઈ જવાનું છે તો બન્યા રહેશો. હવે જઈ ઘરે કામ નથી બેન બકાલ લેવા જાઉં હું લઈ તમને બતાવી દે. આજમાં જલા પિક્ચર કાલ આવશે એની જેમ રાખશું કાને નથી બેન બન્યા રહો. ચાલો નેન્સી કૃષ્ણ ધનજીન બધા આટા મારે છે ને. આજમાં તો મારો ભાઈ અમારે બુધવાર છે. બુધવારે તો ગળદી એટલી ગળદી કે વાત ન પૂછો. અને બે તો જો મને ફાળીને ભાગવા મળ્યા. બોલો ગાઈસ આમ છે ને હવે જોઈ સીતારામભાઈ કંઈક લઈ હાલો. તો ગાઈસ આપણે છે ને આવડું આ બધું કઠોળ બઠોળ નાન ખટાઈ લીધી આવડ્યા ને આલા પાપડ લીધા ને ઘણું બધું લીધું. હો ભાઈ લખો જો ગાઈસ અમે નાન ખટાઈ લીધી. કાને શું લીધી ને સરસ. ચલો બેના રહે. તો ગાઈસ આપણે એને મારા વાલા ગામમાં જતા હતા. ગામમાં ફટાકા વૈયા છે. અહીંયા મારા બા વાત કરે કોકરે નેન્સી કૃષ્ણ ને તારા બાને સારું થઈ ગયું ચિંતા કરતી ને કયો હા
અને ગાઈસ હા તો જે રાત પડી ગઈ બોલો મારા વાલા તે આપણે છે ને વાળો કપા બે જશે મારા વાલા અને વાળોમાં છે આજમાં આપણે છે મચ્છીનું શાક છે સા છે કેરી છે મસ્ત મજાની ખીચડી છે હળદર વગેરેની ધનજીને ભાવ એવી પછી એવું છે મચ્છીનું કેરી મળવાનું શરૂ છે કા હા એમ આજમાં કેરી બેરી ખાઈને મોજ કરીએ આવી રીતની કેરી છે ગાઈસ અને અમારો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો મારા વાલા સબસ્ક્રાઇબ બ્લોગ પણ અહીંયા પૂરો કરી દઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય. ધનજીભાઈ ની નીંદર ચડી ગયેલી છે હાલો ધનજીભાઈ બાય બાય કીધી